હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ 303 એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ 1 ના 14 ઓનલાઈન વિડિયો લેક્ચરમાં. જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં શું જોયું હતું? પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે મલ્ટીપલ પોઈન્ટ અને ડબલ પોઈન્ટના એક્ઝિસ્ટન્સની કન્ડિશન જોઈ હતી, એના એક્ઝામ્પલ જોયા હતા અને આપણે એ એક્ઝામ્પલ ઉપરથી જે કર્વ હોય એનો આપણે નેચર શોધતા હતા કે એ નોડ છે, આઇસોલેટેડ છે, કસ્પ છે, એ આપણે એની કન્ડિશન આધારે જોતા હતા. એની નેસેસરી કન્ડિશનની મદદથી આપણે મેળવતા હતા કે નોડ છે, આઇસોલેટેડ છે કે કસ્પ છે. ઓકે, હવે આ વિડિયો લેક્ચરમાં શું થવાનું છે? હવે આ વિડિયો લેક્ચરમાં આપણે ફર્સ્ટ યુનિટનો જે લાસ્ટ ટોપિક છે, તમારું જે એમકેબી યુનિવર્સિટીનો સિલેબસ છે, એમાં જે તમને તમારા જે ટોપિક આપેલા છે એ ટોપિક મુજબ જે ફર્સ્ટ યુનિટ છે એનો લાસ્ટ ટોપિક આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. શું ટોપિક છે? લિમિટ્સ એન્ડ કન્ટિન્યુટી ઓફ ફંક્શન ઓફ સેવરલ વેરિયેબલ. લક્ષ્ય અને સાતત્યતા કોઈનું એક કોઈ પણ વિધેય હોય એના સેવરલ વેરિયેબલ. હવે વિધેય સેવરલ વેરિયેબલ એટલે ચલ થશે, x ચલ હોય, y ચલ હોય, એવી રીતના. પણ સેવરલ વેરિયેબલ નો મતલબ શું થશે? સેવરલ એટલે થશે એક કરતા વધારે. સેવરલ વેરિયેબલ એટલે એક કરતા વધારે ચલ. આ વિધેય કેવું હશે? ફંક્શન ઓફ સેવરલ વેરિયેબલ. આ વિધેય કેવું હશે? એક કરતા વધારે ચલ ધરાવતા વિધેયનું લિમિટ્સ એન્ડ કન્ટિન્યુટી એટલે લક્ષ્ય અને સાતત્યતા. આ લક્ષ્ય અને સાતત્યતા તમે ધોરણ 11 12 માં ભણીને જ આવ્યા છો, પણ એની ત્યારે તમારે વેરિયેબલ ચલ કેટલો આવતો હતો? એક. હવે અહીંયા સેવરલ વેરિયેબલ એટલે તમારે ભણવાનું છે બે ચલ માટે છે. અહીંયા સેવરલ વેરિયેબલ ની બદલે ટુ વેરિયેબલ લખી નાખો તો પણ પ્રોબ્લેમ કાઈ વાંધો આવે નહીં, કેમ કે સેવરલ વેરિયેબલ એટલે થશે ઘણા કે એક કરતા વધારે એટલે બે ચલ હોઈ શકે, ત્રણ ચલ હોઈ શકે, ચાર ચલ હોઈ શકે. પણ અત્યારે આપણે ભણવાનું છે માત્ર ને માત્ર કયા ચલ માટે? બે ચલ માટે. ઓકે, તો લિમિટ્સ એન્ડ કન્ટિન્યુટી ઓફ ફંક્શન ઓફ સેવરલ વેરિયેબલ. હવે હું 11 માનું 11 12 નું આટલું બધું કાઈ રિવિઝન કરાવવા જઈશ ને. 11 12 માં કેવી રીતનું હતું? લિમિટ કોઈ પણ એક વિધેય આપ્યું હોય એનું કોઈની સાપેક્ષે જે લક્ષ્ય મેળવવાનું હતું, x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, x ટેન્ડ્સ ટુ 0, એ મારે ચેક કરવાનું હતું કે એ એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવે છે કે નહીં, કે આના માટે લક્ષ્ય, આ વિધેય માટે આ લક્ષ્ય અસ્તિત્વ ધરાવે છે કે નહીં, અથવા તો આના માટે આ વિધેય માટે આ પોઈન્ટ ઉપર કન્ટિન્યુ સાતત્ય છે કે નહીં. ઓકે, તો ઈ અત્યારે 11 12 નું આપણે રિવિઝન કરવા જઈશું, પછી આપણે ટોપિક શરૂ કરશું તો બધું મિક્સ થઈ જશે, કેમ કે એકની એક વસ્તુ છે. ખાલી આ વન વેરિયેબલ માટે હતું ને આપણે ભણીએ છીએ કોના માટે ભણીએ છીએ? ટુ વેરિયેબલ માટે. તો હવે આટલું બધું હું પુનરાવર્તન કરવા જઈશ નહીં, હું સ્ટાર્ટ કરીશ. સૌપ્રથમ શું ભણશું આપણે? લિમિટ્સ આપણે વન વેરિયેબલ માટે કેવી રીતે લખાય, ટુ વેરિયેબલ માટે કેવી રીતે લખાય, ત્રણ વેરિયેબલ હોય તો કેવી રીતના લખાય, આપણે સૌપ્રથમ જોઈએ. પછી લિમિટની મારે શું જોવાની છે? એના પ્રકાર જોવાના છે કે આપણે લિમિટ્સ, એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટનું અસ્તિત્વ, લિમિટનું અસ્તિત્વ ધરાવવા માટેની એના પ્રમેય જે આવે છે. તો જો સૌપ્રથમ આપણે વન વેરિયેબલ લઉં તો શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ a ફંક્શન f of x ઇક્વલ ટુ, માની લો આ શું છે? l. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇક્વલ ટુ l. હવે આ લિમિટ, આના માટે એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ કેવી રીતના ચેક થઈ શકે? તો કે બાય ડેફિનેશન. બાય ડેફિનેશન તમને જો ખ્યાલ હોય તો એક એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન આવતી. એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન આવતી અને એક બે બીજા થિયરમ આવતા. હવે એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન શું છે એ અત્યારે ડિસ્કસ કરવા જશું નહીં. શું કામ? કેમ કે જ્યારે ટુ વેરિયેબલ માટે આપણે ભણશું ત્યારે એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન આખી તમારી એપ્સિલોન ડેલ્ટા તમારે આખી ભણવી જ પડશે. અને સેમ ટુ સેમ છે, ખાલી ટુ વેરિયેબલ, આ એ વન વેરિયેબલ માટેની છે, એ ટુ વેરિયેબલ માટે. પણ આ વિડિયો લેક્ચરમાં આપણે એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન ડિસ્કસ કરવાની છે નહીં. તમને ખાલી ખ્યાલ આવે એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન આવતી, બીજું શું આવતું? બાય થિયરમ આવતા.
થિયરમ આવતા એટલે કે ભાઈ આ થિયરમનો યુઝ કરીને આપણે ચેક કરવાનું છે કે આપેલ લિમિટ એક્ઝિસ્ટ કરે છે કે નહીં. તો હવે લિમિટ આપણે જોવાની છે કે એક્ઝિસ્ટ કરે છે કે નહીં એના આપણે પ્રકાર જોવાના છે. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે હું અહીંયા હેડિંગ મારું છું. આપણે અત્યારે કન્ટિન્યુટીની કઈ વાત કરવાની છે નહીં, અત્યારે માત્ર ને માત્ર આપણે લિમિટ ડિસ્કસ કરવાની છે. તો હું હેડિંગ મારી દઈશ કે લિમિટ ઓફ function of two variables. Limits of function of two variables. તો મારી પાસે આવી રીતની એક હવે સૌપ્રથમ તો આપણે લખતા શીખીએ. તમને લખતા શીખવાનું કે ટુ વેરિયેબલ્સ ની લિમિટ હોય તો કેવી રીતે લખાશે. ટુ વેરિયેબલ્સ ની લિમિટ હોય તો એક થશે લિમિટ x, y tends to a, b. x છે એ a તરફ ટેન્ડ થશે અને y છે એ b તરફ ટેન્ડ થશે. ટેન્ડ થશે નો મતલબ શું થશે? એની નજીક થશે. a x છે એ a ની નજીક થશે જશે અને y છે એ b ની નજીક થશે. તો અહીંયા જે ફંક્શન હોય કે કેનું છે? ટુ વેરિયેબલ છે. કયા કયા છે? f of x, y equal to l. limit x, y tends to a, b f of x, y equal to l. જ્યાં l belongs to શું હોય? l belongs to કોઈ પણ એનો જવાબ આવી શકે. belongs to r એટલે વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર. ઓકે, હવે આ જે લિમિટ છે એ એક્ઝિસ્ટ કરે એના માટેની એના માટે ઈ ક્યારે એક્ઝિસ્ટ કરે? એક્ઝિસ્ટ કરે મારે એની કન્ડિશન જોવી હોય તો એની કેટલા પ્રકાર છે ને? એક તો આવશે સૌપ્રથમ એ જ તે બાય એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન. એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન ની મદદથી હું ચેક કરી શકું કે આપેલ લિમિટ એક્ઝિસ્ટ કરે છે કે નહીં. બીજું આવશે બાય થિયરમ. બે થિયરમ છે મારી પાસે. કેટલા થિયરમ છે? બે થિયરમ. ટોટલ થિયરમ કેટલા છે? બે. એની મદદથી હું ચેક કરી શકીશ કે આપેલ લિમિટ એક્ઝિસ્ટ કરે છે કે નહીં. જો તમને એક્ઝામમાં માત્ર ને માત્ર એમ આપ્યું હોય કે આ લિમિટ આપી છે અને કીધું હોય કે ફાઇન્ડ ધ લિમિટ ઇફ ઇટ એક્ઝિસ્ટ, તો તમારે થિયરમની મદદથી તે ગણવા જવાનું. પણ જો ઉપર ક્લિયર કટ કરીને લખ્યું હોય કે ફાઇન્ડ ધી લિમિટ બાય ડેફિનેશન, અથવા તો માત્ર ને માત્ર ડેફિનેશન કીધું હોય અથવા તો શું કીધું હોય? એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન. માત્ર ને માત્ર ડેફિનેશન પણ કહી શકે અને એમ પણ કહી શકે કે બાય એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન. તો તમારે ફરજિયાત આ મેથડનો યુઝ કરવો પડે. આ બંનેની કમ્પેરિઝનમાં આ થોડુંક લેન્ધી પડશે અને હાર્ડ પડશે, થોડુંક અઘરું થશે. અને જે થિયરમમાં તમારે એટલું બધું હાર્ડ પડશે ને ઈઝી છે. એટલે આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આપણે બાય થિયરમ જોશું. અત્યારે બે થિયરમ જોશું આપણે એના કે લિમિટ એક્ઝિસ્ટ ક્યારે કરશે. અને પછી આપણે એક હજી ઇટરેટેડ લિમિટ છે એ પણ આ વિડિયો લેક્ચરમાં ડિસ્કસ કરવાની છે કે ઇટરેટેડ લિમિટ મેળવતા શીખવાનું છે. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. આપણે સૌપ્રથમ બે થિયરમ જોઈ લઈએ. Theorem 1. આ થિયરમ તમારે અત્યારે નોટ ડાઉન કરી લેવાના રહેશે અને હું જે સમજાવું એમાંથી જેટલું સમજાય એ સમજવાની કોશિશ કરવાની છે. પણ આ થિયરમ આપણે જ્યારે એક્ઝામ્પલ ગણશું ત્યારે તમને 100% સમજાશે. અત્યારે એવું બની શકે કે પૂરેપૂરા સમજાય નહીં.
સમજવાની જેટલી ટ્રાય બને એટલી કરજો કે let phi of x is continuous function at a point a comma b is equal to a comma phi of a comma phi of x ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે a b is equal to શું થવું જોઈએ phi of a and limit x comma y tends to a comma b f of x comma y is exist and is a limit છે exist છે and is equal to n and is equal to n then હવે તેનું છે then limit x tends to a function of a comma phi of x then limit x tends to a f of a comma phi of x is exist and is equal to l and is equal to l હવે જો આ વ્યવસ્થિત સમજજો કે આ થિયરમ કે છે શું જો આયા ખાલી એક જ તમને અહીંથી હું તમને આવ્ય વસ્તુ કહી દઉં એટલે તમને તરત સ્ટાર્ટ થઈ જશે કે થિયરમ શું કહેવા માંગે છે કે આ થિયરમ એ કહેવા માંગે છે કે લિમિટ x ટેન્ડ્સ x y ટેન્ડ્સ ટુ a b f of x y ઈ એક્ઝિસ્ટ કરે છે અત્યારે માની લો શું કરે છે એક્ઝિસ્ટ ઈ એક્ઝિસ્ટ કેવી રીતે કરે બીજા થિયરમ માં આવશે પણ અત્યારે માની લો કે આ શું કરે છે એક્ઝિસ્ટ કરે છે અને ઈ ઇક્વલ ટુ કોના છે l બરાબર આનો જવાબ કોના બરાબર છે l બરાબર છે ઓકે તો હવે હું એક એવો પાથ ચૂઝ કરું કે y બરાબર f ઓફ ફંક્શન ઓફ હું મૂકી દઉં x મૂકી દઉં x ટેન્ડ્સ ટુ તો એ છે તે y ની જગ્યાએ શું આવે કે કેવી રીતનું 5 શું છે એક વિધેય છે શું છે વિધેય f ફંક્શન છે f લઈ શકો આયા f લઈ શકો પણ f આયા ઓલરેડી બહાર આવી ગયું છે એટલે હવે મારે અલગ ફંક્શન લેવું પડે તો મેં કયું લીધું 5 ફંક્શન લીધું કે phi of x તો જો આયા 2 વેરીએબલ આવતા હતા હવે મારે એને 2 વેરીએબલ ને મેં શેમાં કન્વર્ટ કર્યો 1 વેરીએબલ માં પણ એવો મારે એક y બરાબર તમે ઓલું જે આદેશ કહી શકો કે કોઈ તમે પાથ પસંદ કરો ઈ તમે કહી શકો તો ટૂંકમાં શું કર્યું છે 2 વેરીએબલ માંથી 1 વેરીએબલ માં જવા માટે મારે જો આ x ને તો આમને મતલબ દેવું પડશે x નહીં આવે સોરી આયા f of x આવશે x phi of x હવે આ એક 2 વેરીએબલ હતું એને મેં શેમાં કન્વર્ટ કર્યું છે 1 વેરીએબલ હવે આ કન્વર્ટ કેવી રીતે કરવું તો એ કન્વર્ટ આપણે જ્યારે એક્ઝામ્પલ ગણશું ત્યારે એક બે તમે અલગ અલગ તમારી રીતે પાથ લઈ શકો જો y ને મારે x માં કન્વર્ટ કરવું છે તો શું આવશે y બરાબર શું લઉં mx લો y બરાબર x નો વર્ગ લો આવા એક બે શું લઉં અલગ અલગ હું પાથ લઈ લઈશ હવે પાથ પછી મારે જોવાનું પાથ મળી જાય એટલે આ શેમાં કન્વર્ટ થઈ ગયો હવે જે વિધેય હતું f of x y માની લો આવી રીતનું છે તમારી પાસે y બરાબર x y નો સ્ક્વેર હવે આ ફંક્શન કોનું છે f of x y નું ફંક્શન છે x અને y બંને આવ્યા તો મારે આને માત્ર x નું વિધેય ફંક્શન બનાવવું હોય તો y ની જગ્યાએ હું શું મૂકી દઉં માની લો mx આ ફંક્શન નું છે let f phi of x is the continuous function of at a point આ પોઈન્ટ માટે આ શું છે માની લો અત્યારે કન્ટીન્યુઅસ છે તો હું y ની જગ્યાએ શું મૂકી દઉં y ની જગ્યાએ mx મૂકી દઉં તો આ માત્ર કોનું ફંક્શન થઈ ગયું હવે x નું ફંક્શન જો થઈ જાય છે x અહીં થઈ જશે m² x² જો તો આ ફંક્શન કોનું થઈ ગયું માત્ર ને માત્ર x નું
તો એનો જવાબ પણ x ટેન્ડ્સ ટુ a માટે શું આવશે is also equal to l. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો આ થિયરમ માત્ર ને માત્ર શું કહે છે કે તમારે ટુ વેરિયેબલ વાળી લિમિટ ટુ વેરિયેબલ વાળું ફંક્શન હોય લિમિટ હોય એને તમારે શેમાં કન્વર્ટ કરો છો વન વેરિયેબલ ના કોની મદદથી બાય ચૂઝિંગ ડિફરન્ટ પાથ સેવરલ ડિફરન્ટ પાથ તમે અલગ અલગ આવી રીતના બે ત્રણ તમારે પાથ પસંદ કરવાના અને એને તમારે શેમાં કન્વર્ટ કરી નાખવાનું વન વેરિયેબલ લિમિટમાં. ઓકે તો વ્યવસ્થિત આ થિયરમ નોટ ડાઉન કરી લેજો અને સમજી લેજો કે આ મેં ટુ વેરિયેબલ માંથી વન વેરિયેબલ મેં કેવી રીતે કન્વર્ટ કર્યું. ઓકે આગળ વધીએ આપણે હવે સેકન્ડ થિયરમમાં. If two function phi of x and psi of x બે ફંક્શન અલગ અલગ છે એક phi of x છે અને psi વચ્ચે છે શું વચ્ચે છે psi of x continues at point continues at point x is equal to a and continues at x is equal to a and limit x tends to a f of a comma phi of x not equal to limit x tends to a function of a comma psi of x then the function જો હવે આને મેં હશે આ લિમિટ કેની તે બે વિધેય વાળી છે પણ મેં એને શેમાં કન્વર્ટ કરી નાખી છે સિંગલ માં. આપણે જે પ્રીવિયસ માં તમે પ્રીવિયસ જે થિયરમ હતો થિયરમ નંબર 1 એમાં મેં આવ્યા કન્ડિશન 1 માં ચેક કન્ડિશન આવ્યા આ લાવતા મેં શીખવાડ્યું કે આ કેવી રીતે આવે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of a phi of x ઈ મારે જોવાનું. હવે ઈ તો આ તો મને મેળવતા આવડી ગયું છે એવું મારે કોના માટે જોવાનું બે અલગ અલગ વિધેય માટે બે અલગ અલગ પાથ માટે. ઓલામાં મેં કોના માટે માત્ર જોયો તો phi of x. હવે મારે કેવી રીતના લેવાનું બે વિધેય લેવાના phi of x અને psi of x ઈ બંને માટે મારે જોવાનું કે લિમિટ ફંક્શન ઓફ a phi of x લિમિટ x ટેન્ડ્સ ટુ a f of a psi of x ઇક્વલ ટુ આવે છે કે નહીં. હવે જો વ્યવસ્થિત ધ્યાન રાખજો ઇક્વલ ટુ નો આવે then the function f of x, y જો મેઈન ફંક્શન f of x, y છે આ y બરાબર તમે આ બે આદેશ લીધા છે આદેશ અથવા તો બે તમે એના જે ડિફરન્ટ પાથ પસંદ કર્યા છે લીધા છે a has no limit at point a comma b at point a comma b means limit x comma y tends to a comma b f of x comma y does not exist. Limit x comma y tends to a comma b f of x comma y does not exist. એનો મતલબ શું થયો જો તમને વિધેયકોના સ્વરૂપ તમને જે રકમમાં દાખલામાં જે સ્વરૂપ આપ્યું છે એ આના સ્વરૂપનું આપ્યું છે પેલા થિયરમની મદદથી તમારે એને આમાં કન્વર્ટ કરવાનું રહેશે કે કોઈ એક પાથ પસંદ કરવાનો કે y બરાબર phi of x
પછી આરે બીજો પાથ પસંદ કરવાનો y બરાબર psi of x. ઈ જો ઇક્વલ ટુ નો આવે તો લિમિટ ઇક્વલ ટુ નો આવે તો લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. અને માની લો ઇક્વલ ટુ આવી જાય આને બદલે શું આવે છે ઇક્વલ, તો લિમિટ શું થશે ડઝ ઇક્વલ ટુ. આનો જે જવાબ આવ્યો હોય એ તે જવાબ તો પછી કોનો હશે આનો. વ્યવસ્થિત ધ્યાન રાખજો, આનો જે જવાબ આવ્યો હશે એ તે જવાબ કોનો હશે આનો. લિમિટ ડઝ એક્ઝિસ્ટ. તો આ બે થિયરમ ની મદદથી આપણને શું ખબર પડી કે પહેલા થિયરમ માં શું હતું કે બે લિમિટ ને શેમાંથી બે લિમિટ ટુ વેરિયેબલ વાળી લિમિટ હોય એને મારે શેમાં કન્વર્ટ કરવાની સિંગલ વેરિયેબલ માં. હવે એ સિંગલ વેરિયેબલ માટે મારે બે અલગ અલગ એવી રીતે મેં જે કન્વર્ટ કર્યું બે અલગ અલગ પાથ માટે કરવાનું અને જોવાનું ઇક્વલ ટુ આવે છે કે નહીં. ઇક્વલ ટુ નો આવે તો લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ અને ઇક્વલ ટુ આવે તો લિમિટ ઇઝ એક્ઝિસ્ટ. તો બે થિયરમ વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો અને વ્યવસ્થિત યાદ રાખજો. આ હવે અત્યારે પ્રોપર જો નો સમજાણો હોય તો પણ ચિંતા કરતા નહીં. હવે આપણે આના એક્ઝામ્પલ ગણશું એટલે તમને 100% સમજાઈ જશે. તો વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આપણે આના એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ આનો જોઈએ. સૌપ્રથમ આપણે તમને આવી રીતનું આપ્યું હશે કે લિમિટ x, y ટેન્ડ્સ ટુ 0, 0 tan ઇન્વર્સ y ના છેદમાં x where કે જ્યાં f of x, y is equal to tan ઇન્વર્સ y ના છેદમાં x ક્યારે x not equal to 0 અને y not equal to 0 અને equal to 3 ક્યારે x equal to 0 અને y equal to 0. ઓકે, તો હવે આ એક્ઝામ્પલ માં આપણે સૌપ્રથમ એક પેટર્ન ટાઈપ તમે યાદ રાખી લેજો કેવી રીતે મારે આ એક્ઝામ્પલ ગણવું. સૌપ્રથમ શું કરવાનું, મારે આ ટુ વેરિયેબલ છે એને મારે વન વેરિયેબલ માં કન્વર્ટ કરવા માટે આ y બરાબર કાંક મારે આદેશ લેવો પડે. તો સૌપ્રથમ શું કરવાનું, ડિફાઇન સોલ્યુશન ડિફાઇન y બરાબર phi of x is equal to mx. y બરાબર મેં શું લઈ લીધું mx. તો જો ફંક્શન ઓફ x, આ ફંક્શન ઓફ x શું છે tan ઇન્વર્સ phi ના છેદમાં x. પહેલા હું એમાં તે સાદું રૂપ આપી દઉં. f of x, y બરાબર f of x, y ની જગ્યાએ શું મૂકી દેવાનું છે phi of x બરાબર ફંક્શન શું છે મારી પાસે tan ઇન્વર્સ y ના છેદમાં x. phi of x બરાબર મેં શું લીધું છે mx. તો y જ્યાં હોય એની જગ્યાએ શું મૂકી દેવાનું mx બરાબર tan ઇન્વર્સ ફંક્શન ની અંદર. હવે પછી અહીં આગળ પાછું ફંક્શન નહીં લખવાનું, f નહીં લખવાનું. ફંક્શન ની અંદર તો હું કિંમત મૂકી દઉં છું. x હોય ત્યાં x ના x લેવા દેવાનું. y ની જગ્યાએ શું phi of x ઈ શું તે લીધું છે મેં mx. y ની જગ્યાએ થશે mx ના છેદમાં શું આવશે x. x કેન્સલ થઈ જશે. તેથી આનો જવાબ phi of x, phi of x મને શું મળ્યું, મને tan ઇન્વર્સ m. વ્યવસ્થિત ધ્યાન રાખજો, tan ઇન્વર્સ m. હવે આ m ની કિંમત કેવી હશે, વેરી થતી હશે. આ કઈ 5 જ હશે. આ tan ઇન્વર્સ 5 આવ્યું હોય તો એનો મતલબ શું થઈ જશે, આનો જવાબ કેવો થઈ ગયો, ફિક્સ થઈ ગયો. આ હવે ઘંટી ચેન્જ થશે નહીં. 10 આવી ગયો તો કેવું થઈ ગયું કહેવાય, ફિક્સ થઈ ગયું કહેવાય. પણ m છે એ ફિક્સ કહેવાશે નહીં. એની બરાબર 5 પણ તમે લઈ શકો, 10 પણ લઈ શકો, તમને તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે આપણે આની કિંમત મૂકીએ. સૌપ્રથમ લિમિટ x, y tends to 0, 0 f of x, y બરાબર લિમિટ. હવે મારે આના ઓલા પહેલા થિયરમ ની મુજબ x tends to 0 જ રાખવું છે.
x ટેન્ડ્સ ટુ 0 તો અહીંયા શું થઈ જશે ફંક્શન ઓફ x, phi of x, ફંક્શન ઓફ x, phi of x ની કિંમત મને શું મળેલી છે જો હવે આની અંદર tan ઇન્વર્સ m અત્યારે ચલ x એકે ચલ વાળું પદ આવતું નથી પણ y વાળું હવે આવે નહીં કેમ કે y ને અહીંથી શું કરી નાખ્યું છે દૂર કરી નાખ્યું છે એટલે હવે અહીંથી y વાળી લિમિટ દૂર શું કામ થઈ જશે કેમ કે y બરાબર મેં કાક x વાળું તે વિધેય જવાબ ફંક્શનમાં મેળવી લીધું તો જવાબમાં શું આવશે હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આનો જવાબ મળ્યો મને tan ઇન્વર્સ m હવે આમાં x ટેન્ડ્સ ટુ 0 મૂકી દો એટલે આમાં x વાળું એક પદ નથી એટલે આનો જવાબ શું આવ્યો tan ઇન્વર્સ m હવે તમે એમ કહેશો કે મારે લિમિટ એક્ઝિસ્ટ થાય છે કે નહીં એ ચેક કરવા માટે હવે મારે પાછું શું લેવાનું હજી એક અહીંયા y બરાબર ઓલા મેં કેમ આ પહેલા phi of x લીધું પછી શું લઈશું psi of x પણ મારે જવાબ જોવાનો જવાબ શું છે tan ઇન્વર્સ m શું છે tan ઇન્વર્સ m હવે જે આ m શું છે ભાઈ m મને ખબર જ છે કે આનો જવાબ ફિક્સ રહેવાનો છે જ નહીં m બદલાશે એનો જવાબ શું થશે બદલાશે જવાબ બદલાશે એટલે આ લિમિટ કેવી થશે does not exist તો જ્યારે આવી રીતનું આવી જાય હવે આ દાખલામાં m કેન્સલ થતું નથી આપણે હમણાં એકાદ એક્ઝામ્પલ જોશું ને આ શું થઈ જશે m કેન્સલ થઈ જતો હશે અથવા જવાબમાં m આવતો હશે નહીં પણ જો માની લો ત્યારે જવાબમાં તમારે શું આવ્યું tan ઇન્વર્સ m આનો જવાબ અત્યારે tan ઇન્વર્સ m આવ્યો પછી તમે એક બીજો પાથ પસંદ કરો તેમાં શું આવે tan ઇન્વર્સ m નો સ્ક્વેર આવે m નો ઘન આવે અથવા તો કાંઈક બીજું આવે તો જ્યારે આવી રીતનો જવાબ આવે ત્યારે તમારે આ બીજું વિધેય લેવા જવાનું બીજું વિધેય તમારે ફંક્શન લેવા જવાનું રહેશે નહીં અહીંથી તમારે શું કહી દેવાનું where which is varies with m which is varies એટલે આનો જવાબ વેરી થશે વેરીઝ એટલે ચેન્જ થયા કરશે તમે વેરીઝ ની જગ્યાએ ચેન્જ થયા કરશો લખો તો પણ પ્રોબ્લેમ થશે નહીં which is changes with m change m બદલાશે એમ તમારો જવાબ શું થશે બદલાઈ જશે hence આ લિમિટ કરીને લખવાની hence limit x, y tends to 0, 0 tan inverse y upon x does not exist hence આપેલ લિમિટ એક્ઝિસ્ટ does not exist લિમિટ લખી નાખવાની does not exist વસ્તુ ખાસ ધ્યાન રાખજો જવાબમાં m આવે છે તમે જવાબમાં શું આવ્યો m એટલે તમારે બીજું વિધેય લેવા જવાની જરૂર પડશે નહીં હવે હું એક એક્ઝામ્પલ લઉં એમાં મારે બીજો વિધેય લેવા જવાની જરૂર પડશે આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી રાખજો જો આ પ્રકારના એક્ઝામ્પલ હશે એમાં ઉપર રકમમાં શું લખ્યું હશે find the limit if exist ઉપર બાય ડેફિનેશન એવો વર્ડ યુઝ કર્યો હશે નહીં તો તમે આ રીત તમે લાગુ પાડી શકો નહીં ખાલી તમારે અત્યારે લિમિટ તમારે ચેક કરવાની છે કે એક્ઝિસ્ટ થાય છે કે નહીં ઉપર તમે હેડિંગ મારી દેજો find the limit if exist લિમિટ મેળવો જો એનું અસ્તિત્વ હોય તો तो एक एग्जांपल जो जी चलो नेक्स्ट एग्जांपल જોઈએ આપણે આવી રીતનું મને વિધેય આપેલું છે તો હું શું કરીશ સૌપ્રથમ ડિફાઇન સૌપ્રથમ એક y phi of x શું વિધેય લેવું ત્યારે હું mx જ લઉં y બરાબર શું લઉં mx ઓકે ચાલો તો સૌપ્રથમ હું f of x, y શું છે f of x, y આ જ છે
f of x શું મૂકીશું એની કિંમત phi of x એક કામ કરીએ આ વખતે સીધું લિમિટમાં તેની કિંમત મૂકીએ તો જો આવી રીતનું લખાણ લખવાનું તમે વ્યવસ્થિત ધ્યાન રાખજો સૌપ્રથમ આ મેઈન લિમિટ લખી નાખવાની લિમિટ x y tends to 0, 0 f of x y હવે આને મારે શેમાં હું ડાયરેક્ટ કન્વર્ટ કરી નાખું છું આ ટુ વેરીએબલ વાળી એટલે શેમાં કન્વર્ટ કરી નાખું વન વેરીએબલ વાળી લિમિટ x tends to માં ઓન્લી શું આવશે હવે 0 તો આ શું થઈ જશે f of x phi of x f of x phi of x x y હતું f of x phi of x થઈ ગયો phi of x આવી ગયો એટલે y ની જગ્યાએ શું મૂકી દેવાનું mx y ની જગ્યાએ શું મૂકી દેવાનું mx મૂકો આમાં y ની જગ્યાએ mx લિમિટ x tends to 0 x નો ક્યુબ માઈનસ y ક્યુબ એટલે m ક્યુબ x ક્યુબ છેદમાં x નો સ્ક્વેર y સ્ક્વેર એટલે m સ્ક્વેર x સ્ક્વેર આમાંથી ઉપરમાંથી કઈ સામાન્ય નીકળશે તો કે હા શું નીકળશે x નો ક્યુબ લિમિટ x tends to 0 x ક્યુબ 1 માઈનસ m ક્યુબ છેદમાં x નો સ્ક્વેર 1 પ્લસ m નો સ્ક્વેર હવે આમાંથી x નો ક્યુબ ને x નો સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે મલ્ટીપ્લાય માંથી કેટલા આવશે મારી પાસે ઉપર x x tends to 0 મૂકો એટલે m ની તમે કોઈ પણ કિંમત લ્યો આની લિમિટ નો જવાબ હંમેશા કેવો આવશે ઇક્વલ ટુ 0 વ્યવસ્થિત ધ્યાન રાખજો લિમિટ x tends to f of x phi of x નો જવાબ શું આવ્યો 0 શું કામ કેમ કે અહીંયા x g એક મલ્ટીપ્લાય માં છે હવે આનો જવાબ m સાથે વેરી થાય જ નહીં m તમે કોઈ પણ લો જવાબ શું આવશે 0 m ની જગ્યાએ 5 લ્યો તો કે આ જવાબમાં ફરક પડશે નહીં શું કામ કેમ કે અહીંયા x શેમાં આવેલો છે મલ્ટીપ્લાય ઓકે ચાલો તો હવે મારે આના માટે બીજો મારે એક પાથ પસંદ કરવો પડે હવે બીજો પાથ હું પસંદ શું કરું છું કે ડિફાઇન y હવે હું શું લીધું તું મેં psi of x હવે શું લ્યો માત્ર x નો સ્ક્વેર કિંમત મૂકો લિમિટ x y tends to 0, 0 આયા શું હતું પહેલા તો f of x y હવે આને મારે મેં સૌપ્રથમ શેમાં કન્વર્ટ કર્યું ટુ વેરીએબલ માંથી વન વેરીએબલ આની જેમ જ ટુ વેરીએબલ માંથી શેમાં કન્વર્ટ થશે વન વેરીએબલ માં લિમિટ x tends to શું આવ્યું ઓન્લી 0 આયા f of x ની જગ્યાએ x ને y ની જગ્યાએ મેં વિધેય કેવું લીધું psi of x હાલો એની કિંમત મૂકો શું લીધું છે psi of x બરાબર x નો સ્ક્વેર આમાં કિંમત મૂકો આ બરાબર ની નીચે તમારે વ્યવસ્થિત બરાબર કરવાનું હું થોડુંક સ્પેસ ના પ્રોબ્લેમ ને લીધે કરું છું x tends to 0 x નો ઘન એમના x નો ઘન ઓછા y ની જગ્યાએ x નો સ્ક્વેર મૂકવાનો છે x રેસ y ની ક્યુબ છે અહીં x નો શું છે સ્ક્વેર તો y રેસ x રેસ ટુ કેટલા થઈ જશે 6 આયા x નો સ્ક્વેર પ્લસ આયા શું થઈ જશે x રેસ ટુ 4 સ્ક્વેર થઈ જશે એટલે 4 આમાંથી અંશમાંથી x નો ક્યુબ સામાન્ય નીકળશે લિમિટ x tends to 0 અંશમાંથી x નો ક્યુબ સામાન્ય નીકળ્યો 1 માઈનસ x નો સ્ક્વેર આમાંથી નીકળશે x નો સ્ક્વેર સામાન્ય 1 પ્લસ x નો સ્ક્વેર x નો સ્ક્વેર અને x નો ક્યુબ કેન્સલ થશે છતાં પણ હજી આયા આનો જવાબ 0 નહીં થાય 1 માઈનસ 0 અને 1 પ્લસ 0 નો જવાબ 1 થશે પણ આગળ હજી ગુણાકારમાં અહીંયા એક x વધ્યા છે ઓકે તો એની લિમિટ તમે મૂકશો તો એનો જવાબ પણ શું આવ્યો મારી પાસે 0 એનો જવાબ પણ શું આવ્યો તમારી મારી પાસે 0 તમે બે અલગ અલગ ફંક્શન લીધા બંને માટે જવાબ કેવો આવ્યો મારી પાસે જવાબ કેવો આવ્યો 0 તો હું શું કહીશ આ બે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો so limit x y limit x tends to 0 f of x phi of x equal to શું આવ્યું limit x tends to 0 function of x psi of x અભી કેવા આવ્યા equal to hence limit is exist and ઈ કોના બરાબર હશે
લિમિટ x, y ટેન્ડ્સ ટુ 0, 0 ફંક્શન ની રીત મૂકી દો x³ y³ upon x² y² જવાબમાં શું હશે એનું 0. આનો લિમિટ નો જવાબ શું હશે ટૂંકમાં 0. તો આ વ્યવસ્થિત આવી રીતના જ્યારે દાખલા આવે ત્યારે ધ્યાન રાખવાનું કે બંને માટે તમારે બે પાથ પસંદ કરવાના આવશે. ઓલા પહેલા દાખલામાં આપણે કેવી રીતનું હતું? પહેલા દાખલામાં m જવાબમાં તે m આવી જતું હતું. હવે m છે એ વેરીએબલ છે. વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. m શું હતું? વેરીએબલ હતો. એટલે હવે એના માટે બીજો પાથ પસંદ કરવા જવાનું નહીં, કારણ કે m વેરીએબલ છે એટલે એ વેરી થશે. જે ચેન્જ થશે એનો જવાબ પણ શું થશે? ચેન્જ. એટલે એની લિમિટ શું થશે? ડઝ નોટ એક્ઝિસ્ટ. આના માટે જવાબ બંને પાથ માટે જવાબ કેવા આવ્યા? ઇક્વલ. તો શું હશે? લિમિટ એક્ઝિસ્ટ હશે અને એનો જવાબ શું હશે? એ જે બંને માટે જે જવાબ આવ્યો હશે એ. ઓકે, તો જો હજી નેક્સ્ટ એક્ઝામ્પલ હજી લિમિટ x, y tends to 0, 0 sin x plus y આખાના છેદમાં x plus y where સૌપ્રથમ તો x plus y not equal to 0, છેદ 0 હોવો જોઈએ ને x plus y not equal to 0. પછી f of x, y equal to શું છે? sin x plus y આખાના છેદમાં x plus y છે. ક્યારે? x, y does not equal to 0, 0 અને equal to 1 ક્યારે? x, y equal to 0, 0. ઓકે, તો આ સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. ડિફાઇન સૌપ્રથમ શું કરીએ? આપણે એક વિધેય લઈએ કે y બરાબર phi of x is equal to શું લઈ લઈએ? mx. આમાં કિંમત મૂકો. લિમિટ હવે x તો પહેલા એકવાર લખી તમારે દર વખતે લખવું પડશે. x, y tends to 0, 0 f of x, y એને હું શેમાં કન્વર્ટ કરું છું? વન વેરીએબલમાં. લિમિટ x tends to 0 function of x, phi of x કિંમત મૂકો એની એટલે થશે લિમિટ x tends to 0 sin x ની જગ્યાએ શું? x ની જગ્યાએ x રહેશે પણ y ની જગ્યાએ શું થઈ જશે? mx ના છેદમાં x plus mx. તો હવે તમે એક પ્રમેય તમે 11 બારમાં તમારી પાસે એક આવી રીતનો આવ્યો હતો કે લિમિટ x tends to 0 sin x ના છેદમાં x બરાબર શું હશે? 1. હજી એક હતો લિમિટ x tends to 0 tan x ના છેદમાં x એનો જવાબ પણ શું આવે? 0. ટૂંકમાં અહીંયા જે ખૂણામાં હોય એ તે વિધેય sin ના વિધેય સાથે જે ખૂણામાં હોય એ તે છે એંગલ હોય એ તે તમારે ક્યાં આવવું જોઈએ? છેદમાં. અહીંયા એંગલમાં શું છે? x plus mx. અહીંયા પણ શું છે? x plus mx. તો આનો જવાબ શું થશે? 1. આનો જવાબ શું છે મારી પાસે? 1. ઓકે, આગળ જોઈએ આપણે. આ કન્ડિશન તમે લખી નાખજો. કન્ડિશનનો ક્યાંય ઉપયોગ આવશે નહીં, હું ઇરેઝ કરી નાખું છું. વ્યવસ્થિત નોટ ડાઉન કરી રાખજો. આપણે બીજું વિધેય લઈએ કે ડિફાઇન y is equal to sin of x is equal to આ વખતે પણ શું લઈએ? x નો સ્ક્વેર. x નો સ્ક્વેર લઈએ. લિમિટ x, y tends to 0, 0 f of x, y equal to limit x tends to 0 f of અહીંયા શું થઈ જશે? x, હવે શું હશે અહીંયા? sin of x. કિંમત મૂકો એની એટલે થશે લિમિટ x tends to 0. આ ટુ વેરીએબલ માંથી વન વેરીએબલ કન્વર્ટ થઈ ગઈ. y ની જગ્યાએ અમે શું લીધું છે? sin of x. એટલે બે sin of x લીધી નાખ્યું. હવે જ્યાં y ભરો ત્યાં ફંક્શન શું છે તમારું? આ એની અંદર તમારે એની સિમ્પલ કિંમત મૂકી દેવાની. મૂકો કિંમત એની sin
x પ્લસ y ની જગ્યાએ શું લીધું છે x નો સ્ક્વેર, આ x y ની જગ્યાએ શું લીધું છે x નો સ્ક્વેર. તો sin સાથે જે ખૂણામાં છે એ તે છેદમાં આવે છે કે નહીં જોવો તો કે આવે છે. તો આનો જવાબ પણ શું હશે 1. આનો જવાબ પણ મને શું આવ્યો 1. તો તમારે હવે પ્રીવિયસ એક્ઝામ્પલમાં મેં આપણે જેવી રીતના લખ્યું તેમ શું લખવાનું, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x, phi of x equal to limit x tends to 0 phi of x comma f of x comma psi of x બે શું છે equal છે. hence limit is exist and is equal to બંનેનો જવાબ શું આવ્યો છે જોવો તો સેમ કયો આવ્યો છે 1. તો પછી છેલ્લે જવાબ શું લખવાનું, limit x y tends to 0 0 sin x plus y upon x plus y is equal to 1. ઓકે, તો અહીંથી તમારે દાખલો કમ્પ્લીટ કરવાનો છે, અધૂરો રાખવાનો નથી. હું ટાઈમને જોઈને અને મારે હજી બીજે એક આમાં ઇટરેટેડ લિમિટ છે એ અને થોડાક હજી એક્ઝામ્પલ ગણાવવાના છે એને લઈને આ તમારું થોડું તમારે જાતે કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ હજી એક બે જોઈએ આના. limit x y tends to 0 0 શું આપ્યું છે x square minus y square upon x square plus y square. આમાં શું લખ્યું હોય, define limit if exist. આનું લક્ષ મેળવો જો એ અસ્તિત્વ ધરાવતું હોય તો. આમાં કાઈ પણ જાતની કન્ડિશન કે એવું કાઈ પણ જાતનું આપ્યું નથી. હું સૌપ્રથમ શું કરીશ, define y is equal to phi of x is equal to મેં શું લઈ લીધું mx. કિંમત મૂકો, લિમિટ સૌપ્રથમ હું ટુ વેરિયેબલ વાળી લિમિટ લખી નાખીશ 0 0 f of x y equal to, હવે આને શેમાં કન્વર્ટ કરી નાખીશ, વન વેરિયેબલ માં ફંક્શન x y ની જગ્યાએ શું થઈ જશે phi of x. કિંમત મૂકો એની, લિમિટ x tends to 0, કિંમત મૂકો y ની જગ્યાએ mx મૂકો એટલે આ થશે x નો સ્ક્વેર, y સ્ક્વેર ની જગ્યાએ m નો સ્ક્વેર x નો સ્ક્વેર છેદમાં x નો સ્ક્વેર વત્તા m નો સ્ક્વેર x નો સ્ક્વેર. ઉપરમાંથી x નો સ્ક્વેર કેન્સલ આઉટ સામાન્ય નીકળી જશે. લિમિટ x tends to 0, x સ્ક્વેર સામાન્ય નીકળશે અંશમાંથી 1 minus m નો સ્ક્વેર અને છેદમાંથી x નો સ્ક્વેર નીકળશે 1 plus m નો સ્ક્વેર. x સ્ક્વેર કેન્સલ થઈ ગયા. તમે લિમિટની કિંમત મૂકી દો તો આનો જવાબ આવશે 1 minus m નો સ્ક્વેર છેદમાં 1 plus m નો સ્ક્વેર. 1 minus m નો સ્ક્વેર ને 1 plus m નો સ્ક્વેર. તો હવે આના માટે બીજું તમારે બીજું y બરાબર sin of x લેવા જવાની જરૂર પડશે નહીં. શું કામ, કેમ કે જવાબમાં શું આવી ગયું છે m. જવાબ શું આવી ગયો છે મારી પાસે m. હવે જવાબ m આવી ગયો છે, m જેમ બદલાશે એમ આનો જવાબ શું થવાનો છે, ઓબ્વિયસલી બદલાવાનો છે. એક આનો જવાબ ફિક્સ રહેશે નહીં. તો તમારે અહીં શું લખવાનું રહેશે, here which is, અહીંથી નીચે શું લખશો, which is varies with m changes. m ચેન્જ થાય એમ આનો જવાબ શું થશે, વેરી થશે, ચેન્જ થતો જશે. હેન્સ આ લિમિટ આખી લખવાની, લિમિટ હેન્સ લિમિટ does not exist. limit does not exist. વ્યવસ્થિત આ દાખલા ધ્યાનમાં રાખજો. હવે એક એક્ઝામ્પલ જોઈએ આપણે.
example limit x comma y tends to 0 comma 0 x square y square upon x square plus y square. Find the limit if exists. સૌ પ્રથમ આપણે શું કરશું? define y is equal to phi of x is equal to શું લઈ લો mx. કિંમત મૂકો લિમિટ. હવે હું ડાયરેક્ટ x ટેન્ડ્સ ટુ 0 ડબલ વાળી લિમિટ કો લખતો નથી, તમારે દર વખતે લખવી પડશે. ચાલો લખું x, y tends to 0, 0 અહીંયા હશે f of x, y is equal to limit x tends to 0. આને શેમાં કન્વર્ટ કરી નાખી x, phi of x. જવાબ મૂકો limit x tends to 0 y બરાબર mx. y બરાબર શું મૂકવાનું છે mx. એટલે આ થશે x નો સ્ક્વેર m સ્ક્વેર x સ્ક્વેર છેદમાં x નો સ્ક્વેર વત્તા m સ્ક્વેર x સ્ક્વેર. સાદું રૂપ આપો હજી આનું લિમિટ x tends to 0 આ થશે m raised to x ની 4 ઘાત. આમાંથી x નો સ્ક્વેર સામાન્ય નીકળશે 1 m નો સ્ક્વેર. x સ્ક્વેર x ની 4 કેન્સલ થાય એટલે કેટલા વધશે અહીંયા x નો સ્ક્વેર. x tends to 0 મૂકો એટલે આનો જવાબ શું આવ્યો 0. આનો જવાબ 0 આવ્યો એટલે કાક આનો જવાબ આવ્યો. વેરી થતો નથી, એમ આવતો નથી, ચેન્જ થતો નથી. એક જવાબ એનો ફિક્સ આવ્યો કે ભાઈ કેટલો આવ્યો જવાબ 0. ઓકે, તો મારે હવે શું કરવું પડે? બીજું વિધેય ડિફાઇન કરવું પડે. ડિફાઇન y is equal to sin of x is equal to x નો સ્ક્વેર. મૂકો કિંમત એની અંદર લિમિટ x tends to 0 હું સીધું કન્વર્ટ કરું છું phi of x શું હશે psi of x equal to limit x tends to 0 psi of x. x નો સ્ક્વેર કિંમત મૂકી દો એટલે શું થશે x નો સ્ક્વેર પહેલા આમનો અહીંયા x નો સ્ક્વેર. y ની જગ્યાએ x નો સ્ક્વેર મૂકવાનો છે ને y નો સ્ક્વેર છે એટલે આ કેટલી થશે x ની 4 ઘાત. x નો સ્ક્વેર વત્તા અહીંયા કેટલી થશે x ની 4 ઘાત. સાદુરૂપ આપો લિમિટ x tends to 0 x ની કેટલી ઘાત થશે 6. આમાંથી x નો સ્ક્વેર કેટલો નીકળશે સામાન્ય 1 પ્લસ x નો સ્ક્વેર. આ સાદુરૂપ આપશો એટલે કેન્સલ થઈ જશે એટલે કેટલા થશે 4. x tends to 0 મૂકો એટલે એનો જવાબ પણ શું આવશે મારી પાસે 0. તો શું કરવાનું? લિમિટ x tends to 0 f of x, phi of x equal to limit x tends to 0 f of x, psi of x. બે કેવા આવ્યા છે સરખા. hence limit is exit. is limit exit અને એનો જવાબ શું આવશે 0. limit x, y tends to x, y x square upon y x square into y square upon x square plus y square equal to શું હશે 0. તમારે આ દાખલો તમારે અહીંથી કમ્પ્લીટ કરવાનો રહેશે. હવે હું 1 થી 2 દાખલા તમને આવા સેલ્ફ સ્ટડી માટે આપું છું, એ તમારે ગણવાના રહેશે. અને આપણે ઇક્વેટેડ લિમિટ શું કહેવાશે એ શીખી લઈએ અને એના એક બે એક્ઝામ્પલ ગણીને આ વિડિયો લેક્ચર શું કરશું કમ્પ્લીટ કરશું. ઓકે, ચાલો સેલ્ફ સ્ટડી માટે એક બે એક્ઝામ્પલ લખી લો. સેલ્ફ સ્ટડી માટે લિમિટ x y tends to 0, 0 tan x plus y upon x plus y. ને જ્યાં એક કન્ડિશન શું હશે where x plus y not equal to 0. છેદ 0 હોવો જોઈએ નહીં. હજી એક એક્ઝામ્પલ લખી લો. લિમિટ x, y tends to 0, 0 x square sin y ના છેદમાં x. x સ્ક્વેર sin y ના છેદમાં x. ઓકે, તો આ પણ તમારે શું કરવાના છે? આ બે એક્ઝામ્પલ છે, તમારે શેમાં કરવાના છે?
સેલ્ફ સ્ટડીમાં કરવાના છે. ઓકે, હવે આપણે ઇટરેટેડ લિમિટનો કોન્સેપ્ટ જોઈ લઈએ કે ઇટરેટેડ લિમિટ એટલે શું અને એને આપણે એના એક બે એક્ઝામ્પલ ગણી લઈએ. ઇટરેટેડ લિમિટ ફાઇન્ડ કરવાનું કીધું છે. ફાઇન્ડ ઇટ્સ ઇટરેટેડ લિમિટ. એક્ઝિસ્ટ કે એક્ઝિસ્ટન્સ કે એવું કઈ નહીં કીધું, તમને એની ઇટરેટેડ લિમિટ ફાઇન્ડ કરવાની કીધી હશે. હવે જો આ જે આપણે લિમિટ લખી છે, લિમિટના બે પ્રકાર છે, ટાઇપ્સ ઓફ સૌપ્રથમ છે સાયમલ્ટેનિયસ. સાયમલ્ટેનિયસ નો છે સાયમલ્ટેનિયસ અને બીજી થશે ઇટરેટેડ. ઇટરેટેડ અથવા તો સાયમલ્ટેનિયસ અને ઇટરેટેડ અથવા રિપીટેડ. હવે સાયમલ્ટેનિયસ એટલે અત્યાર સુધી આપણે જે લખતા હતા એ તે શું થશે? સાયમલ્ટેનિયસ. લિમિટ x, y tends to 0, 0 f of x, y. આવી રીતનું લખાણ હોય એને શું કહેવાય છે? સાયમલ્ટેનિયસ લિમિટ. એટલે એનો મતલબ શું હશે? અહીંયા x ટેન્સ x 0 ની નજીક જતું હશે અને y કોની નજીક જતું હશે? 0 ની. કિંમત તમે જ્યારે x ને y ની મૂકો ત્યારે બંને એની સાથે મૂકવાની હશે. બંને કિંમત ક્યારે મૂકવાની હશે? સાથે. તો એને કેવી કહેવાય છે? સાયમલ્ટેનિયસ લિમિટ. હવે ઇટરેટેડ લિમિટમાં કેવી રીતનું હશે? લિમિટ x tends to અહીંયા 0, 0 નહીં સોરી a, b. 0, 0 હોય એવું તે જરૂરી નથી, કોઈ પણ લિમિટ હોય શકે. લિમિટ x tends to a, આ થશે લિમિટ y tends to b f of x, y. હવે આ હશે તો બે વેરીએબલ ની તે સેવરલ વેરીએબલ ની તે, પણ પહેલા શું થશે? y tends to b થશે. પછી જે જવાબ આવે એ લિમિટ શું થશે? x tends to a. અથવા કરીને જે આવી શકે અથવા લિમિટ પહેલા શું આવે? y tends to b ને લિમિટ x tends to a f of x, y. આનો મતલબ શું થયો ટૂંકમાં? સાયમલ્ટેનિયસ એટલે બંને સાયમલ્ટેનિયસ એક સાથે બંને શું થતું હશે? x tends to a થતું હશે, y tends to b થશે. બંનેની કિંમત ક્યારે મૂકવાની હોય? એક સાથે. પણ ઇટરેટેડ લિમિટ અથવા રિપીટેડ લિમિટનો મતલબ શું થશે? કે ઇટરેટેડ લિમિટ કહેવાય. આ અને આ બંને શું કહેવાય છે? ઇટરેટેડ લિમિટ કહેવાય છે. હવે આ બંને આ ક્યારે ઇટરેટેડ લિમિટ પોસિબલ ક્યારે હશે? જો આ લિમિટ એક્ઝિસ્ટ. પહેલા તો શું થતી હોવી જોઈએ? એક્ઝિસ્ટ. અને પછી જો એક્ઝિસ્ટ થતી હોય તો આ બંને ઇક્વલ હોઈ શકે ને ઇક્વલ ન પણ હોઈ શકે. જરૂરી નથી કે ઇક્વલ જ તે હોય. ઓકે, તો ઇટરેટેડ લિમિટનો મતલબ શું? કે તમને જે બે લિમિટ આપી છે એને તમારે વારાફરતી તમારે એને કન્સિડર કરવાની. પહેલા x ટેન્ડ્સ ટુ a તમે બહાર રાખો તો એ y ટેન્ડ્સ ટુ b માટે લિમિટ મેળવવાની. પછી એનો જે જવાબ મેળવ્યો એને કેના માટે મેળવવાની? લિમિટ x ટેન્ડ્સ ટુ a અથવા તો y ટેન્ડ આ બંને માટે મેળવવાની. આ તે તમારી શું થશે? ઇટરેટેડ અથવા રિપીટેડ લિમિટ. બે માંથી એમ કીધું હોય કે ફાઇન્ડ આ તમને વિધેય આપ્યું કીધું હોય કે આની ઇટરેટેડ લિમિટ અથવા તો રિપીટેડ લિમિટ મેળવો. બીજું શું થશે? લિમિટ y ટેન્ડ્સ ટુ b હશે. પહેલા તમારે કેમાં મેળવવાનું? લિમિટ x ટેન્ડ્સ ટુ a એના માટે મેળવવાનું. એનો જે જવાબ આવે એને કોના માટે મેળવવાનું? લિમિટ y ટેન્ડ્સ ટુ b માટે. ઓકે, તો આ ટાઇપ્સ ઓફ લિમિટ બે હતા કે આ સાયમલ્ટેનિયસ લિમિટ થશે અને આ કેવી થશે? ઇટરેટેડ અથવા રિપીટેડ. આ આપણે જોઈ લીધું છે, આ આપણે જોઈએ. હેડિંગ શું મારજો? ઇવેલ્યુએટ
evaluate iterated લિમિટ. ઇવેલ્યુએટ ઇટરેટેડ લિમિટ એટલે તમને જે નીચે વિધેય આપ્યા છે એની ઇટરેટેડ લિમિટ મેળવવાની છે. ઓકે, તો ધ્યાન રાખજો વ્યવસ્થિત. શું આપ્યું છે? f of x, y equal to શું આપ્યું છે? x minus y upon x plus y. બીજું શું આપ્યું છે? 3 ત્યારે x plus y equal to 0. અહીં શું આપ્યું છે? x plus y equal to 0 હશે તે, અને શું હશે? a equal to 0 અને શું હશે? b equal to 0. તો a equal to 0 અને b equal to માં તમને શું કીધું છે? ઇન શોર્ટ a equal to 0 અને b equal to 0 પાસે આની ઇટરેટેડ લિમિટ મેળવો. તો સૌપ્રથમ શું આવશે કે લિમિટ હું શું લઉં પહેલા x ટેન્ડ્સ ટુ 0 લિમિટ y ટેન્ડ્સ ટુ 0 f of x, y. સૌપ્રથમ આ લખાણ લખી નાખવાનું. સૌપ્રથમ શું કરી નાખવાનું? આવી રીતનું વિધાન લખી નાખવાનું. પછી એને ઇક્વલ ટુ તમારે એકવાર ઇક્વલ ટુ લખવાનું. પછી જે જવાબ આવે બધું શું આવે એની નીચે ઇક્વલ ટુ ની નીચે આવશે. ઓકે, ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ y ટેન્ડ્સ ટુ 0 f of x, y શું મૂકો તમે? x minus y upon x plus y. y tends to 0 આ ફંક્શન વાળું f of x, y મૂકવાનું. આ તો અચળ છે f of x, y. y tends to શું મૂકવાનું છે તમારે? 0. y tends to 0 મૂકવાના x minus 0 x plus 0 એટલે શું થઈ જશે? x. અહીં શું વધ્યું મારી પાસે? લિમિટ x tends to 0. અહીં શું વધ્યું? x ના છેદમાં x. આનું સાદુરૂપ આપ્યું. હવે આ કેન્સલ, આ પદ નીકળી ગયું. y ની જગ્યાએ 0 મૂકી દીધું એટલે શું વધ્યું? x ના છેદમાં x. x કેન્સલ થઈ જશે. આનો જવાબ શું આવશે મારી પાસે? 1. આનો જવાબ શું આવ્યો મારી પાસે? પહેલી જે લિમિટ હતી એનો જવાબ 1 આવ્યો. હવે આપણે બીજી લિમિટ મેળવીએ. વ્યવસ્થિત ધ્યાન રાખજો. લિમિટ હવે શું બહાર રાખીશું? y ટેન્ડ્સ ટુ 0. અહીંયા શું હશે? લિમિટ x tends to 0 f of x, y. આ લખાણ લખીને કે પછી હું જવાબ લખીશ લિમિટ x y tends to 0 x minus y upon x plus y. x minus y upon x plus y. સોરી, લિમિટ શું આવશે? x tends to 0 x minus y upon x plus y. હવે x tends to 0 મૂકો એટલે આ જવાબમાં શું આવશે? લિમિટ y tends to 0 minus y ના છેદમાં y. y કેન્સલ થઈ જશે. આનો જવાબ શું આવ્યો? -1. બંને ઇટરેટેડ લિમિટ ઇક્વલ આવતી નથી. તો તમારે લખાણ લખવાનું રહેશે. અહીં સુધીનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. શું આવશે? લિમિટ x tends to 0 limit y tends to 0 x minus y upon x plus y not equal to limit y tends to 0 limit x tends to 0 x minus y upon x plus y. આ ઇક્વલ આવતો નથી એટલે આ શું કરી નાખવાનું? hence limit does not, hence લિમિટ. આમાં તમને ખાલી દાખલામાં એની ઇટરેટેડ લિમિટ મેળવવાની કીધી હશે. આનો બંનેનો જવાબ શું આવી ગયો? એકનો 1 આવ્યો અને એકનો -1 આવ્યો. એટલે દાખલો શું થઈ જશે? કમ્પ્લીટ. પણ હજી આપણે જો આમાં તમને પૂછવું હોય કે એના આધારે લિમિટ એક્ઝિસ્ટ થશે કે નહીં એ પણ મેળવો તો શું થશે? આ બંનેનો જવાબ 0 આવ્યો. બંનેનો શું આવ્યો? જવાબ ઇક્વલ આવ્યો નથી. હેન્સ લિમિટ does not exist. limit does not exist. ઓકે, હજી એક એક્ઝામ્પલ જોવો આનો. ઇટરેટેડ લિમિટ જ ફાઇન્ડ કરવાની છે. વ્યવસ્થિત એક્ઝામ્પલ જોવો એનો.
y equal to sin x minus sin y ના છેદમાં tan x minus tan y ને equal to 2 અહીંયા ક્યારે where ક્યારે where tan x not equal to tan y અને આ ક્યારે આ બે જવાબ ક્યારે tan x equal to tan y. ઓકે તો તમારે શું કરવાનું છે ઇન્ટિગ્રેટેડ લિમિટ ફાઇન્ડ કરવાની છે. ઇન્ટિગ્રેટેડ લિમિટ કેવી રીતના મળશે મને સૌપ્રથમ ઇન્ટિગ્રેટેડ લિમિટ શું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આમાં એક કઈ આપણને કન્ડિશન આપી નથી એટલે x ટેન્ડ્સ ટુ 0 અને y ટેન્ડ્સ ટુ 0 માટે તે લેવાની લિમિટ y ટેન્ડ્સ ટુ 0 f of x હવે તમે સીધું લખી નાખો તો f of x y sin x minus sin y ના છેદમાં tan x minus tan y. તમારે સૌપ્રથમ કેવી રીતના લખવાનું હોય અહીંયા શું લખવાનું f of x y કરીને લખવાનું પણ હું ત્યારે દર વખતે એટલું બધું લખાણ લખવા જતો નથી. પછી બરાબર લખવાનું છે બરાબરની નીચે શું લખવાનું બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કિંમત મૂકો y ની જગ્યાએ 0 મૂકો sin 0 કેટલા થશે 0 tan 0 પણ કેટલા થશે 0 કેટલું વધ્યું મારી પાસે sin x ના છેદમાં tan x. એનું સાદુરૂપ આપો એટલે શું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x આમનામ tan x ની જગ્યાએ હું શું લખી શકું sin x ના છેદમાં cos x. tan x એટલે શું થશે sin x ના છેદમાં cos x આ sin x કેન્સલ આઉટ થઈ જશે cos x છેદના છેદમાં છે છેદનો છેદ અંશમાં આવી આવશે એટલે શું થઈ જશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x નો જવાબ આવશે cos 0 નો cos 0 કેટલા થશે 1 cos 0 કેટલા થશે 1. આ ફર્સ્ટ ઇટરેટેડ લિમિટ મેળવી સેકન્ડ ઇટરેટેડ લિમિટ મેળવો લિમિટ y ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 y ટેન્ડ્સ ટુ 0 બહાર રાખો x ટેન્ડ્સ ટુ 0 અંદર રાખો કિંમત સીધી મૂકી દઉં છું sin x minus sin y ના છેદમાં tan x minus tan y. સાદુરૂપ આપો એટલે થશે લિમિટ x લિમિટ y ટેન્ડ્સ ટુ 0 x ની જગ્યાએ 0 મૂકી દો એટલે આ બે પર 0 થઈ જશે કેટલા હોય છે minus sin y છેદમાં અહીંયા પણ નિશાની કેવી છે માઈનસ ની નિશાની કેવી છે અહીંયા પણ માઈનસ ની એટલે tan y પણ કેવા આવશે minus tan y તો ઓછો છે કેવા થઈ જશે વત્તા સાદુરૂપ આપો બીજું લિમિટ y ટેન્ડ્સ ટુ 0 sin y tan y એટલે sin y ના છેદમાં cos y sin y કેન્સલ થઈ જશે કેટલા વિદ્યા લિમિટ y ટેન્ડ્સ ટુ 0 cos y છેદનો છેદ અંશમાં એ y ની જગ્યાએ 0 મૂકી દો એટલે cos 0 કેટલા થશે પાછા 1. તો જો તો બેની ઇટરેટેડ લિમિટનો જવાબ કેટલો આવ્યો 1. તો આખી લિમિટનો પણ કોમન જવાબ શું આવશે 1. વ્યવસ્થિત ધ્યાન રાખજો આ બંને ઇટરેટેડ લિમિટ છે બંનેનો જવાબ 1 આવ્યો. તમારે લખાણ શું લખવાનું રહેશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ y ટેન્ડ્સ ટુ 0 આ વિધેય ઇક્વલ ટુ લિમિટ y ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ વિધેય બેની ઇટરેટેડ લિમિટ કેવી આવે છે ઇક્વલ. તેથી હિન્સ કરી શું લખી નાખવાનું f of x લિમિટ f of x y આનો આ લિમિટનો જવાબ પણ શું આવશે 1 જવાબ આવશે. ઓકે તો આ વિડિયો લેક્ચરમાં આપણે એટલું રાખીએ. શું જોયું આપણે આ વિડિયો લેક્ચરમાં લિમિટના આપણે બે પ્રકાર જોયા સાયમલ્ટેનિયસ લિમિટ અને ઇટરેટેડ લિમિટ. ઇટરેટેડ લિમિટના આપણે અત્યારે બે એક્ઝામ્પલ જોયા અને સાયમલ્ટેનિયસ લિમિટમાં આપણે શું જોયું હતું કે બે થિયરમ જોયા હતા એની મદદથી લિમિટ એક્ઝિસ્ટ થાય છે કે નહીં એ આપણે જોયું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે કન્ટિન્યુટી જે આ લિમિટ ટોપિકનું નામ શું છે લિમિટ્સ એન્ડ કન્ટિન્યુટી ઓફ ફંક્શન ઓફ સેવરિયલ વેરિયેબલ. તો આ લિમિટ જો હવે આપણે શું જોશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે કન્ટિન્યુટી આપણે ડિસ્કસ કરશું. તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.